હેલો ફ્રેન્ડ્સ, હું જીઓટી ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે મીઠી મકાઈ, જેને આપણે સ્વીટ કોર્ન કહીએ, એના વડા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. હમણાં વરસાદની ઋતુમાં મકાઈ ખાવી કોને ના ગમે. હમણાં જ તો એ સિઝનમાં હોય, અને સિઝનમાં મળતી સ્વીટ કોર્ન હોય કે દેશી મકાઈ, આ બંનેનો સ્વાદ અદ્ભુત લાગે. તાજી મકાઈને લઈને ઘણી બધી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય, જેમ કે સુરત ડુમ્મસમાં મળતી મકાઈની ભેળ, મકાઈનું સૂપ, સલાડ, સેન્ડવિચ, પરાઠા, સમોસા અને મકાઈનું શાક પણ બનાવી શકાય. આમાંથી ઘણી બધી રેસીપીઓ તમારી સાથે શેર કરી છે, પણ આજે મકાઈના વડા બનાવીશું, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. વડા બનાવવા માટે મેં અહીં 2 મીડિયમ સાઇઝના વજનમાં આશરે 500 ગ્રામ મકાઈ લીધા. આ બંને મકાઈના ડોડા ઉપરથી ચપ્પુ વડે દાણા કાપી લઈશું. સાથે મેં અહીં 3 મીડિયમ સાઇઝના કાંદાની છાલ ઉતારીને પાણી વડે ધોઈ લીધા. એને પાતળી સ્લાઇસમાં કાપી લઈશું. અને 3 નંગ આવા મોટી સાઇઝના સાધારણ તીખા મરચાં લીધા. એને પણ પાતળી સ્લાઇસમાં કાપી લઈશું. 3 કાંદા આવી પાતળી ચીરીમાં કાપી લીધા. અને મકાઈના દાણા પણ કાપીને અલગ કરી લીધા. હવે આમાંથી અડધા ભાગના એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું છે, એમાં લઈશું. બાકીના અડધા ભાગના મકાઈના દાણા વડાનો લોટ બનાવીએ એમાં આખા જ નાખીશું. હવે જારનું ઢાંકણ બંધ કરી પાણી ઉમેર્યા વગર મકાઈના દાણા વાટી લઈએ. વાટેલા મકાઈના દાણા મિક્સર જારમાંથી એક પહોળા વાસણમાં કાઢી લઈશું. હવે એમાં બાકીના અડધા ભાગના મકાઈના દાણા ઉમેરીશું. કાપેલા કાંદા હાથ વડે મસળીને એના દરેક પડ આમ છૂટા કરી લઈશું. ત્યાર પછી એને પણ આમાં ઉમેરી દઈએ. મરચાં આવી પાતળી સ્લાઇસમાં કાપી લીધા. એને હલકે હાથે મસળી લઈએ, એટલે એમાંના બીજ છૂટા પડી જાય. હવે આ કાપેલા મરચાં પણ આ વાસણમાં ઉમેરીશું. ડીશમાં નીચે બીજ રહી ગયા છે, એ હટાવી દઈશું. વડા સાથે ખાવા માટે તળેલા મરચાં બનાવવા બીજા 3 નંગ સાધારણ તીખા મરચાં લીધા. એની ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ આમ મોટા ટુકડામાં કાપી લઈશું. હવે આમાં 4 ટેબલસ્પૂન ચોખાનો લોટ, અને 1/2 ટીસ્પૂન જેટલો અજમો 2 હાથની હથેળી વડે ક્રશ કરીને ઉમેરીશું. સાથે આમાં 1 ટીસ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન ભરીને ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું, 2 ચપટી જેટલો સોડા અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. બીજા એક વાસણમાં 1/2 કપ બેસન ચાળી લીધું છે, એમાંથી પોણા ભાગનું આમાં લઈને બધું સારી રીતે મિક્સ કરીશું. સાથે આમાં 1/2 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરીશું. હવે જરૂર હશે તો બીજું આમાં 1 ચમચી જેટલું બેસન ઉમેરીને મિક્સ કરીશું. મકાઈના વડા માટે લોટ હમણાં થોડો સખત રાખીશું, કારણ કે આગળ જતાં એની જાતે જ થોડો ઢીલો થઈ જશે. માટે જરૂર પ્રમાણે આમાં બીજું 2 ટેબલસ્પૂન જેટલું બેસન ઉમેરીશું. હવે અડધો કપ જેટલું બચી ગયું છે, એ વાપરવાની જરૂર નથી. લોટ તૈયાર છે, તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ. આમાં બધું જ બરાબર છે, કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે હાથ ધોઈને ચોખ્ખા કરી લઈએ. ત્યાર પછી વડા ઉપર છાંટવા માટે એક મસાલો બનાવીશું. એના માટે એક નાની સાઇઝની વાડકી લીધી. એમાં અડધી ટીસ્પૂન ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1/2 ટીસ્પૂન હિંગ, સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન મીઠું અને 1/2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું. વડા ઉપર છાંટવા માટે ઇન્સ્ટન્ટ મસાલો તૈયાર છે. હમણાં એને સાઈડમાં રાખીશું. હવે વડા બનાવવા માટે બંને હાથમાં થોડું તેલ લગાવી લઈએ. ત્યાર પછી થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને રોટલી બનાવવા માટે લોટના લુવા કરીએ એવા આ વડા બનાવીશું. રેડી કરેલા વડા હમણાં એક ડીશમાં ગોઠવીને મૂકીશું. અને બાકીના મિશ્રણમાંથી પણ આ જ પ્રમાણે વડા બનાવી લઈએ. હવે મેં અહીં થોડાક વડા બનાવી લીધા, તો એને ફ્રાય કરીશું. એના માટે બીજી તરફ એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. એ સાધારણ ગરમ થઈ ગયું, તો હવે એમાં સૌથી પહેલાં કાપેલા મરચાં જારીમાં લઈને ફ્રાય કરીશું.
મરચાં ફ્રાય કરો ત્યારે એને આ રીતે બીજી જારી વડે કવર કરી દેવા, જેથી કરીને તેલ ઉડીને બહાર ન આવે. હવે આ ફ્રાય કરેલા મરચાં એક ડીશમાં મૂકીશું અને ત્યાર પછી તૈયાર કરેલા એક વડા હાથમાં લઈને આ તેલમાં ફ્રાય કરવા મૂકીશું. એક બેચમાં જેટલા આવે એટલા જ વડા એકસાથે ફ્રાય કરીશું, કારણ કે વડા પલટાવવા માટે પણ કઢાઈમાં થોડી જગ્યા રાખવી પડે. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને આ વડા ફ્રાય કરીશું અને થોડી વારે એને બંને સાઈડેથી પલટાવીને ગોલ્ડન કલરના ફ્રાય કરી લઈએ. આશરે 4 મિનિટ પછી આ ફર્સ્ટ બેચના વડા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા, માટે એને તારવાળી જારીમાં લઈને ચાળણીમાં મૂકીશું, એટલે એમાંનું એક્સ્ટ્રા તેલ હોય એ નીકળી જાય અને લાંબો ટાઈમ સુધી ક્રિસ્પી જ રહે. ત્યાર પછી બાકીના વડા પણ આ રીતે ફ્રાય કરી લઈએ. ફ્રાય કરેલા મરચાંની ઉપર સ્વાદ પ્રમાણે 2 ચપટી જેટલું મીઠું નાખીને મિક્સ કરીશું. ગરમ મકાઈના વડા તૈયાર છે, તો હવે એની ઉપર ઇન્સ્ટન્ટ મસાલો નાખીશું. મકાઈના વડા ઉપરથી ઘણા સરસ ક્રિસ્પી અને વચ્ચેથી પૂરીની જેમ ફૂલેલા અને પોચા છે. સુપર ટેસ્ટી મકાઈના વડા, તળેલા મરચાં અને કોથમીર ફુદીનાની લીલી ચટણી. વરસાદ પડતો હોય ત્યારે આવો ગરમા ગરમ નાસ્તો ખાવાની મજા પડી જાય. વડામાં નાખેલા સૂકા મસાલા, કાપેલા મરચાં, કાંદા, આખા મકાઈના દાણા, જેના કારણે એનો ટેસ્ટ થોડો સ્વીટ, સ્પાઇસી અને ઉપરથી ચટપટો. એકવાર તમે આ રીતે મકાઈના વડા ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું કે ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.